જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ અપચાવો. મિત્રો, અપચાવો એટલે હું? ઘણા પ્રકારના અપચાવા થાય માણસના જીવનમાં. મિત્રો, કોઈ પણ વસ્તુને તમે તમારા શરીરની અંદર, તમારા જીવનની અંદર તમે ગ્રહણ કરવો અને એ વસ્તુ કોઈ ને કોઈ રૂપે બહાર નીકળી જતું હોય. આપણે ખોરાક કોઈ ખાઈએ અને એસિડિટી થાય અને એ કોઈ વામિન રૂપે કોઈ પણ પ્રકારે બહાર નીકળતું હોય, એને અપચાવો કહેવાય. ટૂંકમાં તમે જે પણ શરીરમાં ગ્રહણ કર્યું છે એ સારી રીતે સેટ ન થતું હોય, એની ક્રિયા મુજબ શરીર કામ ન કરતું હોય અને એ પદાર્થ કોઈ પણ રૂપે બહાર નીકળે, એને અપચાવો કહેવાય. આવી રીતે માણસના જીવનની અંદર મિત્રો ઘણા પ્રકારના અપચાવા થાય. વ્યવહારિક રીતે અપચાવા થાય, સામાજિક રીતે અપચાવા થાય, ધાર્મિક રીતે અપચાવા થાય. કોઈ પણ સ્વરૂપે માણસના જીવનમાં આવા અપચાવો થતા હોય. કોઈ પણ તમને એવી કોઈ વાત કરે અને એ વાત તમારા મનમાં રાખવાની હોય, તમારા પૂરતી હોય, સીમિત, અને એ વાતને તરત તમે ડિક્લેર કરો કોઈ પણ સ્વરૂપે, કોઈને કહી દો, આ પણ અપચાવો કહેવાય. તમારી બુદ્ધિ છે, એ બુદ્ધિ જે કંઈ ગ્રહણ કરે છે અને એ ગ્રહણ કરેલું સાચું છો કે ખોટું છે કંઈ પણ વિચાર કર્યા વગર તમે એને કોઈ પણ રીતે વહેતું મૂકી દો, એ પણ અપચાવો છે. માણસના જીવનની અંદર આ અપચાવા જ્યારે થાય છે ને, ત્યારે જેમ શરીરમાં ખોરાકનો અપચાવો થાય અને જેમ તકલીફ પડે છે, એમ વ્યવહારિક બૌદ્ધિક માણસ જ્યારે અપચાવો કરે છે ને, અપચાવો થાય છે ને, ત્યારે એની અસર ઘણાને પડે છે. અત્યારે લાખનો અને કાખનો બે કામે લાગી જશે. ખબર પડે કે ખબર પડે નહીં, એ પણ બંને પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઘણું કરશે અને એના પ્રભાવથી ઘણા અપચાવા ઊભા થશે. એક માણસ સામે આવતો હોય અને ગલી બદલાવી નાખી, એવા માણસના ઘરે માણસોનો દોર ચાલુ થઈ જશે. માણસ એને કહેવાની વાતે કરશે ને નહીં કરવાની કરશે. એ માણસને એ ખબર નહીં હોય
કે આને કોઈ પણ વસ્તુ પચતું નથી. એટલે એ વાત જે પચાવવા જેવી વાત હોય એનો પણ અપચાવો થશે. પરિણામે એનાથી ઘણાને નુકસાન જશે. માણસના જીવનમાં મિત્રો એવું છે, જેમ ખોરાક ખાય અને પચે અને એ પચ્યા પછી વૈશ્વાનર યજ્ઞ સ્વરૂપે ભગવાન અંદર આપણા જઠરાગ્નિમાં બેસી અને એ અન્નનું એ આપણે જે કંઈ આપણે ભગવાનને આહુતિ હોમીએ છીએ અંદર એનું લોહી બનાવે છે. એ લોહી આખા શરીરમાં ભ્રમણ કરે છે. સારી રીતે સર્ક્યુલર ચાલુ રહીએ એટલે આપણે સ્વસ્થ રહીએ છીએ, હૃદય સ્વસ્થ રહીએ છીએ, કામ કરીએ છીએ, મોજ કરીએ છીએ. પણ કદાચ ને એમાં કંઈ પણ ગડબડ થઈ જાય અને અપચાવો થાય. આપણે જાણીએ છીએ અપચાવાના ઘણા લક્ષણ છે. એસિડિટી થાય, ઝાડા થઈ જાય, ઉલટી થાય. આવા સ્વરૂપે જે વસ્તુ ક્રિયા શરીરની અંદર ચાલુ થઈ જાય ને એને અપચાવો કહેવાય. તો મિત્રો આ અપચાવાથી જેમ શરીરને મુશ્કેલી પડે ને એમ તમારે જેને ન પીરસવા જેવું હોય એને પીરશો, જેની ક્ષમતાથી વિશેષ પીરશો, જેની ક્ષમતા એક લાડવાની હોય અને ધરાહાર મારા હમ ને તારા હમ ને ગળાના હમ ને આમ કરીને ખવડાવો. કાંઈ સુઈ રહીએ, કાં ઉલટી થાય, કાં કંઈક તકલીફ થઈ જાય, જેમ અપચાવો થાય એમ માણસને જીવનમાં પણ તમે એના ક્ષમતાથી અધિક તમે બુદ્ધિક રીતે વાત, સામાજિક રીતે વાત કે કોઈ પણ તમે બંધ રાખવા માંગતા હોય એવી વાત એને કરો ને એના પેટની અંદર રહે નહીં. એને અપચાવો કહેવાય. હવે મિત્રો આપણે વાત કરીએ આ અપચાવાથી તમારે બચવું હોય તો શું કરવું જોઈએ? તો પેલા પ્રથમ મિત્રો અપચાવાથી તમારે બચવું હોય તો આપણા શરીરને ફાવે એવી રીતે જેમ આપણે ખોરાક લેવો જોઈએ, એવી રીતે આપણે વાત ગ્રહણ કરવી જોઈએ, એવી રીતે આપણે વાત મૂકવી જોઈએ કે સામેના વ્યક્તિની ક્ષમતા જોઈ અને વાત રજૂ કરવી જોઈએ. તેલના અને ઘીના બેયના ભાવ એક કરી અને એવી દ્રષ્ટિથી તમે કોઈના પાસે વાત મૂકો ને તો અપચાવો જ થાય. પરંતુ જે વ્યક્તિની ક્ષમતાને માપી, બુદ્ધિને માપી, એની વિવેકશીલને માપી, એની આદતોને માપી અને કંઈ પણ એની સાથે તમે શેર કરો એટલે કે વહેતું કરો, એને વાત કરો, પોતીકું ગણો, આવી સમજણપૂર્વક કરવા આવે ને તો એનો અપચાવો ન થાય. પરંતુ ઘેટા બકરાનું ટોળું હોય અને એની વચ્ચે આવેશમાં આવીને તમે કંઈ ને કંઈ કહેવા માંગો ને, લાગણી સભર બની જાઓ, ઘડીક આવેશમાં આવી જાઓ, ઘડીકમાં તમે આંસુ પાડવા માંડો, આ બધી જે તમારી ક્રિયા છે ને એ અપચાવો કહેવાય. કારણ
કે જે એ અપચાવાનો શિકાર બનેલ માણસ છે ને એ વિચારે ને ત્યારે ખબર પડે કે ભાઈ આ માણસની આટલી ક્ષમતા છે, આને આપણે લીડરશિપ આપીને શું કરશું એમ, આને અપચાવો થઈ જશે. એટલે મિત્રો, જીવનમાં અપચાવો ન કરવો હોય ને તો જે જેની ક્ષમતા છે ને એ પ્રમાણે જ પીરસવું જોઈએ. ચાહે બુદ્ધિ હોય, ચાહે સામાજિક કામ હોય, વ્યવહારિક કામ હોય, રાજકીય કામ હોય કે વાત હોય. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.